હેલો ફ્રેન્ડ્સ, આજે સરસ મજાની ક્રિસ્પી ક્રન્ચી અને કુરકુરી એકદમ ફટાફટ બની જાય એવી આજે આપણે મસાલા પૂરી બનાવીશું. તો જો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી અને જો દેખાય છે ને સરસ મજાની એવી ક્રિસ્પી અને પતલી પતલી પૂરી બનાવીએ. ચાલો. તો મેં અહીંયા જો આવી રીતે ઘઉંનો લોટ લઈ લીધેલો છે. એમાં મરચું, મીઠું, હળદર નાખીને આવી રીતે સોફ્ટ એવો લોટ બાંધી લીધેલો છે. અંદર અજમો એડ કર્યો છે અને આ રીતે વણી લઈશું. ઘઉંનો લોટ છે એટલે પતલી પતલી વણીશું, જેથી કરીને એકદમ ક્રિસ્પી થાય. અને પછી આવી રીતે હોલ કરી લઈશું. હોલ કરવા બહુ જરૂરી છે, કારણ કે ફૂલી જાય એટલા માટે. આપણે આ રીતે હોલ કરીશું ને તો ફૂલશે નહીં પૂરી અને સરસ એવી થશે. જો હું આવી રીતે નાની એક વાટકી છે એની મદદથી આવી રીતે બધી એક સરખી થાય એટલા માટે લઉં છું, કારણ કે આવી નાની નાની વણવામાં તો મજા ના આવે, એક જેવી ના થાય. અને આ બધી એક જેવી થશે, એક જ સાઈડની થશે જો આવી રીતે પતલી પતલી. પછી આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેને તળી લઈએ. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળવાનું છે. સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાનું, પછી આપણે લઈ લેવાની બહાર. જો આ રીતની સરસ એવી સિમ્પલ એવી પૂરી આપણી તૈયાર થઈ જશે, ફટાફટ થઈ જશે. આ રીતે બધી પૂરી આપણે તળી લઈશું. જો આપણી બધી પૂરી તળાઈ ગઈ છે અને આ જે સાઈડના જે કાપા આપણે કાપ્યા હોય એ બચ્યા હોય ને એને પણ આપણે તળી લઈશું. અને આ રીતે ક્રિસ્પી એકદમ મોંમાં મૂકતા જેવી મજા પડે ખાવાની. તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.